જય સિયારામ. જય સિયારામ. આજે આપણે કબા ગાંધીના ડેલામાં મળી રહ્યા છીએ. આનો પ્રસંગ છે, પણ આજે મને બે પ્રસંગોથી એક આશ્વાસન મળે છે કે અનામિકભાઈએ અને હેલીબેને જે નિબંધ સ્પર્ધા કરી યોજી, એમાં 100 ઉપરાંત આપણા યુવાન છોકરા છોકરીઓ કિશોર ભાઈઓ બહેનોએ ભાગ લીધો. એ મને લાગે છે કે આપણા આવી રહેલા ઉજળા દિવસની ગવાહી છે. બીજા અંતકરણના ધન્યવાદ મારે વર્ષાબેનને આપવા છે. આપ જે કોઈ છેલ્લા એક વર્ષના પ્રસંગો જાણતા હશો, ગાંધીજી વિશે બનેલા કે દેશમાં બનેલા, એનો બહુ જ સૌષ્ઠવપૂર્વક વર્ષાબેને ઉત્તર આપી દીધો. અને ગાંધીજીના જીવનના એક પણ પાસાને એ ભૂલ્યા નથી, એની સૌંદર્ય દ્રષ્ટિ હોય કે એની કલા પ્રેમ હોય. ધન્યવાદ વર્ષાબેન. હમણાં ભાઈ રાજુએ કીધું કે રાજુ કે મારો અનામિકભાઈનો અને વર્ષાબેનનો તો 100 વર્ષ જૂનો સંબંધ છે. મને અહીંયા તો આપ સૌ બેઠા છો, પણ મને અમારા યોગેશના પપ્પા મનસુખભાઈ અને હેલીના પપ્પા રામશંકરભાઈ યાદ આવી ગયા. એ બેથી રાજકોટ ભેરું હતું. આજે જેને અમે બહુ અમારી વાલી દીકરી કહીએ છીએ એવી હેલી અલ્પના અત્યારે હાજર નથી રહી શકી, એનો ખુલાસો એમણે કર્યો. પણ યજ્ઞેશ હાજર છે અને હું યજ્ઞેશને કહેવા માગું છું કે આપણી હાજરી આ દેહ છે ત્યાં સુધી તો અહીંયા હોવી જ જોઈએ. આજની 30મી જાન્યુઆરી અને 1 વર્ષ પહેલાંની 30મી જાન્યુઆરી, તો એ 1 વર્ષમાં શું બન્યું રાજકીય ક્ષેત્રે કે કેળવણીને ક્ષેત્રે? હમણાં છેલ્લે યુજીસીનો પ્રશ્ન થયેલો છે. તમે જુઓ કે દરેક પ્રસંગ પછવાડે મને ગાંધી ધબકતો લાગે છે કે આપણે આમ કાન ન પકડો, પણ હવે આમ કાન પકડી રહ્યા છીએ કે ગાંધી સાચો છે, રેટિયો સાચો છે, સ્વાભિમાન સાચું છે, સ્વદેશી સાચું છે. નરેન્દ્ર મોદી કઈને થાય કહો સ્વદેશી અપનાવો, સપોરો લોહો હોરા પેલા કહી ગયો ચેત્યો કાતો આસમાન કાઢો. એવો વર્ગ ઉપર બેઠો છે કે જે વિદ્યુત ભોગ્ય છે, નીચે અમારી દીકરીઓ બેઠી છે. હું મૂંઝાઈ ગયો છું કે મને આમને ન્યાય આપો કે આમને ન્યાય આપો. એટલે હું ટૂંકમાં મારી વાત કરીશ. હમણાં અઠવાડિયા પહેલા RSSના સરસંઘ ચાલક મોહન ભાગવત રાજકોટમાં આવી ગયા અને એણે જે વાત કરી, તમે જુઓ કે 1940 અને 1980 વચ્ચેના સંઘ કરતા તદ્દન જુદી ઘટનાઓ હતી. અને આપણા ફૂલછાપના તંત્રીઓ તો લખ્યું પણ ખરું કે હું આ પોતાની છાપ ભૂલવા માંગે છે કે નવી શરૂઆત કરવા માંગે છે. મને એમ લાગ્યું કે RSS નો ડાઉટ આપણા દેશની એક મહાન સંસ્થા છે. એણે ગામડે પહોંચીને રાષ્ટ્ર એકતાનો સંદેશો આપ્યો છે, નાગરિકો તૈયાર કર્યા છે. આપણે એની લીટી ટૂંકી કરી શકીએ એમ નથી. RSSનું બહુ મોટું ઋણ છે. અને મને તો એમ લાગે છે એક વાચક તરીકે કે હેડગેવારે જ્યારે આ RSSની 1925માં સ્થાપના કરી, ત્યારે એમની પ્રેરણા મૂર્તિ કોણ હતું? જુઓ, સ્વામી વિવેકાનંદ હતા. એ વારે જીવા ત્યાં સુધી કહેતા ગયા વિવેકાનંદ વિવેકાનંદ વિવેકાનંદ. તો વિવેકાનંદનું રાષ્ટ્ર કેવું છે?
અને RSSના હેડ ગાવર પછી જે બીજા સરસંઘ સંચાલક આવ્યા 41 થી 80 વચ્ચેનું સંઘનું ધ્યેય ચલિત થયેલું છે. એક ઇતિહાસના સામાન્ય શિક્ષક તરીકે મને એમ લાગે છે કે ભૂલ છે. રાષ્ટ્રમહાનને બદલે આજે જે મુંબઈમાં સંભળાઈ રહ્યું છે એ મહારાષ્ટ્ર મહાન એ ગ્રંથિ આવી ગઈ છે ત્યાં. મને સ્પષ્ટ લાગે છે કે આખો સંઘ ગાંધી હત્યા પછવાડે જવાબદાર નથી, પણ જે વચના સમયમાં જે ગ્રંથિ બંધાણી એ ગ્રંથિ ગાંધીજીની હત્યા પછવાડે જવાબદાર છે. તમે સુભાષચંદ્ર બોઝ જુઓ, વિવેકાનંદ જુઓ કે શ્રી અરવિંદ જુઓ. આપણે ત્યાં ભાઈ રાજુએ નરસિંહ મહેતાને યાદ કર્યા અને ગાંધીજીને યાદ કર્યા, પણ એની વચ્ચે શ્રીમદ રાજચંદ્ર છે, એ પણ સૌરાષ્ટ્રનો. એ રાજકોટના પાછી રહેવા આવ્યા, પણ બહુ વવાણિયાના શ્રીમદ રાજચંદ્ર એટલે ગાંધીજી ગુરુ. ગાંધી શ્રીમદ રાજચંદ્રના સારામાં સારી રચનાઓ, કાવ્યોના હસ્તાક્ષર અને એની ઓથેન્ટિક પાઠ ગાંધીજીમાં મળે છે. આજે પણ ઘણા જૈન વિદ્વાનો પૂછે છે કે ભાઈ આ હું ક્યારે થઈશ નિર્ગંથ જો એ જે શ્રીમદ રાજચંદ્રની રચના છે એનો આખો પાઠ ક્યાં મળે? એટલે હું આમ છાતી ઠોકીને કહું છું કે આશ્રમ ભજનાવલીમાં મળે. આશ્રમ ભજનાવલીમાં હું નિર્ગંથ ક્યારે થઈશ એ શ્રીમદ રાજચંદ્રની આખી રચના 14 સ્ટાંજા એમાં રખાયેલા છે. અને ગાંધીજી તમે જાણો છો કે બરાબર ઉતરા કે તરત જ ગાંધીજીને મળવા ગયા છે, રૂબરૂ પણ મુલાકાત છે, અને ગાંધીજીએ લખ્યું પણ છે કે મારી ઉપર સૌથી વધારે પ્રભાવ શ્રીમદ રાજચંદ્રનો છે. એટલે તિલક જેવો તિલક પણ ભૂલ ખાઈ ગયો છે. બાલ ગંગાધર તિલકે એક વખત કહી દીધું ગાંધી જૈન છે, હિન્દુ નથી એમ. પણ હમણાં આ એક વર્ષમાં જે ગંભીર વ્યાખ્યાન યોજાણું એ આપણા ભીખુ પારેખનું યોજાણું છે. એ વડોદરામાં હતું. ભીખુ પારેખે ગાંધીજીની બહુ સરસ વાત કરી. હું પ્રદેશવાદ જગાવવા નથી માગતો, પણ આમાં આવી જાય પ્રદેશવાદ. તો રાજુએ અડગાવ્યું એટલે હું કહું છું કે નરસિંહ શ્રીમદ રાજચંદ્ર ને ગાંધી ત્રણેય સૌરાષ્ટ્રના. અને પેલા ભીખુ પારેખે એમ કીધું કે ગુજરાતની કઈ અસર ગાંધીજી ઉપર એમ પૂછવામાં આવેલું એને. અને ભીખુ પારેખ ઉત્તર આપે છે કે ગુજરાતની અસર ગાંધી ઉપર નહીં, કે ગુજરાતને કોઈ પોતાની પર્સનાલિટી છે? પર્સનાલિટી હોય તો કાઠિયાવાડને છે, કચ્છને છે. આ ભીખુ પારેખના શબ્દો છે. સૌરાષ્ટ્રને પોતાની અલગ સંસ્કૃતિ છે, કચ્છને પોતાની અલગ સંસ્કૃતિ છે, ગુજરાત પાસે શું છે? એ તો આપણા સૌરાષ્ટ્રના નબળા રાજકારણને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છને એમાં જોડી દેવામાં આવ્યો. કચ્છ તો સ્વતંત્ર હતું. 56 પછી જ્યારે 1960માં આવ્યું એ ત્યારે જોડાયું. આખો કિસ્સો બહુ ગંભીર છે, આપણે એને સંછેડવા નથી માંગતા. પણ બીજો એનો જે આક્ષેપ હતો કે આ ઉદ્યોગો, વર્ષાબેને બહુ સરસ રીતે એને જવાબ આપ્યો. મારે એમ થયું કે વાહ બેન વાહ, એ અમૃતલાલ શેઠની દોહિત્રી છે, લાભુબેન મહેતા અને સોપાનની દીકરી છે. અને તમે જાણતા હશો કે આપણી મહાન ફિલ્મ એક્ટર્સ નંદિતાની માં છે. એના 2 હાથના લાડવા છે. અને આજે એને સાંભળીને આપણે તૃપ્તિ થઈ છે. ભીખુ પારેખે બીજો જે મુદ્દો ઉઠાવ્યો એ આ હતો કે ભાઈ ગાંધીજીની સત્યની વિભાવના શું છે? એ સત્ય કોને કહે છે? ઈશ્વર કોને કહે છે? અને એની ખતરનાક વાત કરી કે ગાંધીજી સ્પષ્ટ નથી. ગાંધીજી સ્પષ્ટ નથી.
ગાંધીજી કે કાઠિયાવાડી છે. કાઠિયાવાડમાં 3 વસ્તુ મુખ્ય મહત્વની, એક સંત, એક બારોટિયા અને એક દાન, કોકને ખવડાવવું એ રોટલો. ભીખુ પારેખ લખે છે, એના શબ્દો બોલું છું, જરા જુદી રીતે પણ હું એના શબ્દો કહું છું. આ ગાંધીજીના, ગાંધીજીને કેવો હોય તો સંત કહેવાય, ગાંધીજીને કેવો હોય તો બારોટિયો કહેવાય. વર્ષાબેને બહુ વિવેકથી જવાબ આપ્યો કે ગાંધીજી આમ હતો, આમ ક્ષમા હતી. મીર આલમ આવે એનું ગળું ચપાવે તો કે આને માફ કરજો. અને પછી ઓલી ક્રિશ્ચિયન દીકરી ઊભી છે, આમાં ચિત્ર છે, ક્રિશ્ચિયન લેડી ઊભી છે, એક ભજન ગા, તો કે બાપુ હું તો અંગ્રેજીમાં ગાઈશ, તો કે અંગ્રેજીમાં ગા. ગાંધીજીને તો ભજનની આને જરૂર હતી. ભાષા અંગ્રેજી હોય કે મરાઠી હોય કે હિન્દી હોય, એ બોમ્બેવાળા ભલે સમજે કે અમારી મરાઠી જુદી. આ જે ગ્રંથિ 40 અને 80 વચ્ચે હતી, એણે ગાંધીજીની વિરુદ્ધનું કામ કર્યું. એમાં ઉચ્ચ વર્ણો જવાબદાર છે. ગાંધીજીની 2 વસ્તુ તૂટી ગઈ. એક, એને હરિજન પ્રવેશ કરાવ્યો, એનો વિરોધ જૈનોએ પણ કર્યો અને સાધુ સંતોએ પણ કર્યો. અને બીજું, 1920-21માં ગાંધીજીએ તુર્કીમાં જે ખિલાફત થઈ એને ટેકો આપ્યો. મને પણ એમ લાગે છે કે ખિલાફતને ટેકો આપવાની જરૂર નહોતી. ગાંધીજીએ મુસલમાનોને મહત્વ આપ્યું એની વાત કરી, અને એટલે એ ગાંધીજી મુસ્લિમ તરફ છે. પણ ગાંધીજીએ એક જગ્યાએ સ્પષ્ટ લખ્યું છે કે મુસ્લિમ સરેરાશ લાઠ છે અને હિન્દુ સરેરાશ ભોળો છે. આ ગાંધીજીના શબ્દો છે. કેમ લખેલું? દક્ષિણ આફ્રિકામાં એના રસોઈયાનો પ્રસંગ બન્યો છે. આપ જાણતા હશો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાંથી કે દક્ષિણ આફ્રિકા ગાંધી પોતડી ભેર નહોતો. ગાંધી અને કસ્તુરબાનું 1915 પહેલાનું ફોટો જુઓ તો તમને એમ લાગે કે તે વખતની સૌથી મોંઘામાં મોંઘી સાડી કસ્તુરબાએ પહેરી છે. એ બહુ સફળ વકીલ હતા. મહિનાના એ જમાનામાં દક્ષિણ આફ્રિકામાં લાખ રૂપિયા કમાતા હતા અને 10 તો એની નીચે એડવોકેટ હતા. ગાંધી જોરદાર માણસ હતા, બરાબર હતા. 15માં આવ્યા તો શું કર્યું? ટાઈ ને બૂટ ને મોજા કોટ ને ઓલા ક્રૂ મેમ્બરને આપી દીધા કે ભાઈ મારે હવે ગમના નથી, હું મારા દેશમાં જાઉં છું, હું મારા દેશનો પોશાક પહેરીશ. અને ગાંધીજી અહીંયા ઉતર્યા ત્યારે સ્ટીમર ઉપર કાઠિયાવાડી પોશાકથી ઉતર્યા. તો જોજો, ફોટો જોયો હશે. આ ગાંધી છે એને સ્વદેશ ફેંકવાળો, સ્વદેશાભિમાન છે. ગાંધીજીના જીવનમાં આવેલું આ પરિવર્તન પછી 1-2 ઘટના એવી છે કે જે મારે તમને કહેવી જોઈએ. ઉતર્યા પછી શ્રીમદ રાજચંદ્રને મળવા જાય છે. રાજચંદ્ર એને સર્વાસ આપે, શ્રીમદ કે આમ કર, આમ કર, આમ કર. એને પોતાના ગુરુ, રાજકીય ગુરુ તરીકે ગોખલેને માન્યા છે. ગોપાલકૃષ્ણ ગોખલે, તિલક નહીં. તો ગોખલે કહે કે ગાંધી, આ એવો દેશ છે કે જેમાં દક્ષિણ જુદું વિચારે છે, પૂર્વ જુદું વિચારે છે, પશ્ચિમ જુદું વિચારે છે અને ઉત્તર જુદું વિચારે છે. મારી સલાહ છે કે તારે ભારતને એક કરવું હોય, આ આખા રાષ્ટ્રને એક કરવું હોય તો પહેલા પ્રથમથી 1 વર્ષ તો આખો હિન્દુસ્તાન ફર. 3rd ક્લાસના ડબ્બામાં, ટ્રેનમાં ફર. જ્યાં જ્યાં ટ્રેન નથી જતી ત્યાં ગાડામાં જા, હલીને જા, પણ તું આ દેશનો પહેલા પ્રથમથી પરિચય મેળવો. અને ગાંધીજી 2016નું આખું વર્ષ આખા દેશનું પરિક્રમા કર્યું. 17માં અને 21માં 2 પ્રસંગો બન્યા. 17માં કેવો પ્રસંગ બન્યો? કલકત્તામાં એક મોટા જમીનદારે ગાંધીજીને પાર્ટી આપી છે. ગાંધીજી જાય છે, 32 ભાતના ભજન આજે જેમ હોય છે ને પાર્ટીમાં. ગાંધીજીએ કસ્તુર, એ કે હમણાં આપણે બિહારમાં જોઈને આવ્યા કે ખાવા રોટલો નથી અને અહીંયા કલકત્તાના જમીનદાર પાસે આટલું ભોજન અને આટલી વાનગી, આમાંથી તો મને નામે નથી આવડતા. ઘરે આવીને
એટલે કે એના રૂમ ઉપર આવીને ગાંધીજી કસ્તુરબાને કહે છે કે વાહ, આજથી હવે આપણે માત્ર 5 જ વસ્તુઓ લેવી, એમાં દૂધ પણ ગણાઈ જાય, તો 4 વાનગીઓ લેવી નહીં, આટલી વાનગી નહીં. ગાંધીજીનો પહેલો ત્યાગ કે સ્વાદમાં છોડો, આટલી વાનગીની જરૂર નથી, કારણ કે ગામના ગરીબ માણસોને મળતું નથી. અને બીજો પ્રસંગ બન્યો 21માં, એ મદ્રાસ હતું, તે વખતનું મદ્રાસ, આજનું ચેન્નાઈ, એની આજુબાજુ ગાંધી ફરી રહ્યા છે. આ બહુ કરુણ પ્રસંગ છે. જો સેજ પણ દેશદાજ હોય, દેશદાજ નહીં, જો માનવતા તમારામાં હોય તો તમે ધ્રુજી જાઓ કે આ આપણા દેશની સ્થિતિ છે. ગાંધીજી જાય છે, એક દીકરીને મળવા આવે છે એક ગામડામાં. એ કે બેટા તારી બા? તો કે બા અંદર છે. એટલે કે કીધા તારે બાને બોલાવ ને. એની બાને, પણ એની બા આવી શકે એમ નથી બહાર. દીકરી અંદર જાય છે, પછી બા આવે છે. તો કે પણ મારી દીકરી ક્યાં ગઈ? ટપ 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 એની આંખમાંથી પાણી પડી જાય છે કે બાપુ, અમારી મા દીકરી વચ્ચે અહીંયા ઢાંકવા માટેનું એક જ વસ્ત્ર છે, એટલે હું ઓઢીને આવું છું ત્યારે એ ઘરમાં રહીએ છે ને એ ઝૂંપડીમાં રહીએ છે ત્યારે હું ઓઢીને આવું છું. ગાંધીજી ત્યારે જબ્બામાં, લેંઘામાં, ટોપીમાં, કેસમાં છે. રૂમ ઉપર આવીને કે કસ્તુર, આજથી કપડાં ન જોઈએ. આપણા દેશની દીકરી, આપણા દેશની માં કપડાં વિના હોય ને આપણે આમ કરીએ, આટલા કપડાં પહેરીએ. 1921થી ગાંધીજી મૃત્યુ પામ્યા ત્યાં સુધી એક માત્ર ધોતી પહેરી, એક ધોતી. તમે જુઓ હવે ક્યાં છે આ દેશદાજ? તમારા રાજકીયના કયા નેતામાં, એ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, દેશદાજ દેશદાજ કરો છો. હું દેશદાજ? બીજાની સંવેદના કે બીજાનું દુઃખ જોઈને તમને દૂર નથી થતું. તમને થવું જોઈએ કે આપણા કબાટમાં કેટલા કપડાં પહેર્યા છે ને કેટલા નકામા છે, અને છતાંય આ જે ભંગીઓ આવે છે કે સફાઈ કામદાર આવે છે, એને પગમાં પહેરવા સ્લીપર નથી, અને એને ઓઢવા કે અટાણે ઠરે છે તો એને કોઈ ગરમ વસ્ત્ર નથી. મને ટૂંકું પડી ગયું છે, ચાલ આપી દઉં. જુઓ તમે, આપણામાંથી 99% આપી નથી શકતા, આપણે આપી નથી શકતા. હું રોટલો બગાડું છું, પણ મને એમ નથી થતું ચાલ હું આ એટલું બચાવું, આ બટેટાનું શાક એટલું નાખી દઉં છું તો જવા દઉં બીજા કોકને મોઢે. સહૃદયતા એ ગાંધીજીના સિદ્ધાંતની જીવનનો મોટા મોટો સૌદર છે કે તમે બીજાની ખેવના કરી શકો છો. તમારા મા બાપની નહીં, તમારા આજુબાજુની નહીં, તમારા સફાઈ કામદારની પણ, તમારા દેશના લાખો ગરીબોની પણ. દેશના શા માટે? આખી દુનિયાના. ગાંધીજીનો તો સિદ્ધાંત તો આખી દુનિયા આપણું કુટુંબ છે. આપણે જ્યાં સુધી ત્યાગ નહીં કરી શકીએ વ્યક્તિગત રીતે, ત્યાં સુધી માનવજાત કોઈ આગળ ન વધી શકે. આ ગાંધીજીનો સિદ્ધાંત હતો, ત્યાગ. એક કદાચ નાનકડો પ્રસંગ હમણાં જયનારાયણ વ્યાસે લખ્યો, આ પ્રસંગ હું કહું છું ટાણે, કે ગાંધીજીની જન્મ જયંતિ હતી ત્યારે કસ્તુરબાએ કીધું બાપુ હું આજે એક વચન માગું છું, જો તમે આપો તો. ગાંધીજી કે અરે અરે કસ્તુર, તને કોણ ના પડે? ત્યારે બા કહેતા કે બા કયો? તો કે બાપુ ટાઢ, તડકો, વરસાદ, રાતે ધ્રુજો તમે, તો મારી વિનંતી છે કે એકની સાથે 2 વસ્ત્ર રાખો, એક બીજું વસ્ત્ર પણ અપનાવો. ગાંધીજી કે બસ, એ કે બા તમે આટલું જ માગો છો? કે હા. ઓયડીમાં બા બાપુ 2 એકલા જ હતા. બાપુએ શું કર્યું? પડખું ફરી ગયા, પીઠ ભરા થયા, પોટલી કાઢી નાખી, હરખી માપડીને 2 કટકા કર્યા, એક પેલો નીચે ને એક ને ખંભે. કસ્તુરા 2 કપડા આવી છે. આ જો આ ગાંધી આપણો, આ ગાંધી. એને એક ગોડસે ગ્રંથિએ એની હત્યા કરી. હમણાં પ્રકાશભાઈએ 3 પુસ્તકોની જિકર કરી છે દિવ્ય ભાસ્કરમાં, કે લેટેસ્ટ કિલ ગાંધી હત્યા. એનું ગુજરાતી થયું છે. એના લેખક છે તુષારભાઈ. તુષાર ગાંધી એ મણિલાલ ગાંધીના પૌત્ર.
એની દાદીનું નામ સુશીલાબેન. સુશાલે પોતાની દાદીને પૂછીને એ ત્યાં ગયો છે ને મળવા. આ એક નાજુક પ્રસંગ છે, પણ કહી દઉં છું કારણ કે ઇતિહાસનો છે અને હું તમને ભણાવું છું કે અથવા તો જાહેર કરું છું. મારા તરફથી ઉપજાવી કાઢેલો પ્રસંગ નથી. ગાંધીજીની હત્યાનો કેસ ચાલ્યો અને ગોડસે અને બીજા બેને એટલે 2 જણાને ફાંસીની સજા થઈ અને એનો જે ભાઈ હતો ગોપાલ ગોડસે એને આજીવન સજા થઈ. એ આજીવનમાંથી છૂટ્યો એટલે આ સુનંદા અને આ તુષાર આપણો એ બે એને મળવા જાય છે. ગોપાલને મળવા જાય છે અને ગોપાલને એમ લાગ્યું કે અરે અરે આ તો એમ જ કહેવાય વાત કે ભાઈ અમારે કંઈ જરૂર નથી, અમારે ખાલી જાણવું છે. ગાંધીનું કુટુંબ પણ કેવું, ગાંધીના અનુયાયીઓ પણ કેવા. એમ લાગે કે જાણે આપણે સંવેદના ગુમાવી બેઠા છે, માનવતા ગુમાવી બેઠા છે. કોઈ દુઃખી છે સુખી છે તો એને ટેકો નથી આપતા, એના ફોટા પાડીએ છીએ. તમે જાણો છો આ માણસ તરીકેની કામની છે, હિન્દુ તરીકેની તો છે જ. હિન્દુઓ ન હોય, હિન્દુ તો ગાંધી હિન્દુ સાચો છે. બહુ લાંબો પ્રસંગ નથી બોલવો કારણ કે પછી વળી પાછું એને કહેવું પડશે કે ભાઈ ઓછું કરવું, છોકરાઓ ઉઠવા માંડ્યા છે. એટલે એક ગંભીર ચર્ચા જે ભીખુ પારેખે ઉપાડીએ કે ગાંધીજીનો ઈશ્વર તરફનો વિભાવના, એનો કોન્સેપ્ટ શું છે, એ ઈશ્વરને શું માને છે. ક્યારેક એમ કહે છે કે ઈર્ષા જન્મ દેનાર છે, ઈશ્વર પાલન કરે છે, ઈશ્વર સંહાર કરે છે. તો આ તો દેવતાવાદ થયો, આ દેવવાદ થયો, આ ઈશ્વર તત્વનો વાદ નથી થયો. એટલે દેવવાદ, ઈશ્વરવાદ અને સર્વેશ્વરવાદ, આ ત્રણની ચર્ચા બહુ ગંભીરતાથી અને ઉચ્ચ પરખ કરી. એને તો દાખલો એમ આપ્યો છે કે આ વાત ગીતાજીમાં છે અને ગીતાજીની આ વાત કરનાર છે સુરેન્દ્રનાથ દાસગુપ્તા, જેની 1922માં હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી નામનું જગબહાદુર પુસ્તક લખ્યું. એ છે એમાં એની ટેકો કર્યો. મને એમ લાગે છે કે ગાંધીજીના ઘરમાં 2 વાતાવરણ હતા. એના પિતા શ્રી રામકૃષ્ણ રામચરિત્ર માનસ રોજ વાંચતા અને એના બા પુતળી બા જામનગરના પ્રણામી સંપ્રદાયના અનુયાયી હતા. ઘણી વખતે એમ પૂછવામાં આવે છે કે હિન્દુ મુસલમાન એકતાની વાત ક્યાંથી આવી? પ્રણામી સંપ્રદાયમાંથી આવી. પ્રણામી સંપ્રદાયમાં આજે પણ કોઈ હમી મૂર્તિ નથી મંદિરમાં, જ્યાં ગીતા અને કુરાન ભેગા બિરાજે છે. ગીતા અને કુરાન ભેગા જામનગરમાં, એને એ લોકો કુલજમ કહે છે, કુલજમ. તમે જુઓ કે ગાંધીજી આ સંસ્કારમાં ઉછર્યા છે. જો તમે પોરબંદર આવી ગયા હો તો ગાંધીજીના ઘરની પાસે જ કસ્તુરબાનું ઘર છે. જેમ ગાંધીનો જન્મ પોરબંદરમાં, એ કસ્તુરબાનો જન્મ પણ પોરબંદર. આ તુષારના પિતા મમ્મી પપ્પા એ જ અરુણભાઈ અને સુનંદાબેને જ અનટોલ્ડ કસ્તુરબા નામનું એક મહાન પુસ્તક લખ્યું કે ગાંધીજી કસ્તુરબા શું હતા. દીકરીઓ બેઠી છે એટલે કસ્તુરબાનો એક નાનકડો પ્રસંગ કહી દઉં અને પછી હું મારી વાત પૂરી કરીશ. આપણે એક કવિએ ગાંધીજીને પૂછ્યું કે બાપુ એ કે નહેરુને ને આપણા કવિ કલાપીને ગુલાબનું ફૂલ ગમે, આપણે બળવંતરાય ઠાકોરને મોગરાનું ફૂલ ગમે, કોઈને કે જાય ને, કોઈને ચંપો ને, કોઈને કદમ ને, તમને કયું ફૂલ ગમે? કંઈ પણ વિચાર કર્યા વિના ગાંધી જવાબ આપે છે કપાસનું, વણનું ફૂલ ગમે મને, કપાસનું ફૂલ. એમાંથી આ કપડાં બને છે, એમાંથી ખાદી બને છે. ગાંધીજીનો ઉત્તર. અને બીજો પ્રસંગ છે કસ્તુરબાનો. કોઈ અમેરિકન લેડીએ પૂછ્યું કે આ દુનિયામાં સુંદરમાં સુંદર રૂપાળીમાં રૂપાળી સ્ત્રી કઈ બાપુ? તો કે કસ્તુરી કે નો ડાઉટ.
ઓલી બાઈ આને પાસે ગઈ, કસ્તુરબા પાસે ગઈ કે બાપુ આમ કે સાચી વાત છે. તો કસ્તુરબા શરમાઈ ગયા ને આમ છેડો કરીને કે બાપુ કોઈ ખોટું ના પડે. આ બાપુનો ને મારો જાય હો આનંદ.